નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર ઉનાના ઉમેજ ખાતે 75મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો। 75 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્યના તત્કાલીન મંત્રી કનૈયાલાલ મુનશીએ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મહત્વ સમજીને વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી। આ વન મહોત્સવની ઉજવણીમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્ય કક્ષાના કાર્યક્રમો શરૂ કર્યા હતા। હાલ આ મહોત્સવમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી લોકો સહભાગી બની રહ્યા છે। ધાર્મિક અને પર્યટક સ્થળો પર સાંસ્કૃતિક વનો સ્થાપવાની શરૂઆત થઈ ચૂકી છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી હતી, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે। આ કાર્યક્રમની શરૂઆત આદરણીય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિતોને સન્માનિત કરવા માટે તુલસીના છોડ અને સ્મૃતિચિહ્નો અર્પણ કરવામાં આવ્યા હતા। સૌ મહેમાનોએ અમર જવાન શહીદ અલારખા ઉનળજામની પાવન ભૂમિ પર પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। સાથે જ આ પ્રસંગે લોકોને વૃક્ષાના રોપા આપી ઉછેર કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દરેક લોકો વૃક્ષો વાવી તેનું જતન કરે તેમ જણાવાયું હતું। આરએફઓ મકવાણાએ ચોક્કસ વૃક્ષોના મહત્વ વિશે અમૂલ્ય સમજ આપી હતી। તેમણે પ્રકાશ પાડ્યો હતો કે તુલસી, જેને ઘણીવાર માતા છોડ તરીકે ગણવામાં આવે છે, તે ઉદારતાથી 22 કલાક માટે ઓક્સિજન પ્રદાન કરે છે, જ્યારે વડ અને પીપળાના વૃક્ષો બંને આપણી સંસ્કૃતિમાં આદરણીય છે, તે 24 કલાક સતત ઓક્સિજન પ્રદાન કરે છે, એવું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાક, તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણિયા, તાલુકા પંચાયત સદસ્ય ભાઉભાઈ ચાવડા, મુનાભાઈ ઉનળજામ, સરપંચ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર અબ્દુલ ઘાચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।